છે પીએમ મોદી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પરિવાર સાથે પણ મુલાકાત કરી છે અને વિજય રૂપાણીના પત્ની અંજલિબહેનને તેમણે સાંત્વના પાઠવી। પીએમએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર પોસ્ટ કરીને લખ્યું કે વિજયભાઈ આપણી વચ્ચે નથી એ અકલ્પનીય છે। હું તેમને દાયકાઓથી ઓળખું છું। અમે ખભેથી ખભા મળાવીને કામ કર્યું છે, જેમાં કેટલાક સૌથી પડકારજનક સમયનો પણ સમાવેશ થાય છે। વિજયભાઈ નમ્ર અને મહેનતુ હતા, પક્ષની વિચારધારા પ્રત્યે દ્રઢ પ્રતિબદ્ધ હતા। પદ ઉપર ચડીને તેમણે સંગઠનના વિવિધ જવાબદારીઓ નિભાવી છે અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ખંતપૂર્વક સેવા આપી। તો સાથે જ અમદાવાદમાં થયેલા દુઃખદ વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો સાથે મુલાકાત કરી, જેમાં એકમાત્ર બચી ગયેલા વ્યક્તિનો પણ સમાવેશ થાય છે। એમની સાથે પીએમએ મુલાકાત કરી હતી અને તેમને ખાતરી આપી કે આ મુશ્કેલ સમયમાં અમે તેમની અને તેમના પરિવારોની સાથે છીએ। સમગ્ર દેશ તેમના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યો છે। વિજય રૂપાણીના નિધન પર બીજેપીના અનેક નેતાઓએ શોક વ્યક્ત કર્યો। આવું જોઈએ। विजय भाई रूपाणी के जीवन में एक भी व्यक्ति गुजरात में ऐसी नहीं मिलेगी कि जिसको विजय भाई रूपाणी के सामने कोई फरियाद है। उन्होंने सभी लोगों को अच्छी तरह से सुनकर उसकी जो वेदना थी, उसका जो कार्य था, वो वेदना उन्होंने निकाल दी, कार्य भी पूर्ण किया, सभी को संतोष दिया। ત્યારે પણ મળ્યા ત્યારે એક વડીલ તરીકે પિતા તુલ્ય બાળક સમજી અને અમને હંમેશા એમણે સાથ આપ્યો છે। જે રીતે સાહેબનું દુઃખદ અવસાન થયું માનવામાં નથી આવતું ને ખૂબ જ દુઃખની લાગણી છે। હું નથી માનતો કે વિજયભાઈ સાહેબને કોઈની સાથે પણ કોઈ પ્રકારનો અણબનાવ અથવા કોઈની સાથે પણ કોઈ કટુતાનો સંબંધ રહ્યો હશે। એક ગુજરાતી આજે એમને યાદ કરી રહ્યો છે, એક ગુજરાતી આજે એમનો ખાલીપો મહેસૂસ કરી રહ્યો છે। વિજયભાઈના જવાથી સમગ્ર ગુજરાતમાં વિજયભાઈની ખૂબ મોટી ખોટ નડશે। ગઈકાલની જે ગોઝારો ઘટના બની એ ઘટનામાં વિજયભાઈનું નિધન થયું છે, તેના માટે હું દુઃખની લાગણી વ્યક્ત કરું છું। અંજલિબેનને મળીને પણ મેં દુઃખની લાગણી વ્યક્ત કરી છે। વિજયભાઈ રૂપાણી સાહેબના આકસ્મિક અવસાનથી ગુજરાતના જાહેર જીવનને એક મોટી ખોટ પડી છે। સ્વર્ગસ્થી વિજયભાઈ રૂપાણી નિખાલસ, સરળ વ્યક્તિત્વ ધરાવતા હતા અને ખૂબ જ સાલસ અને સરળ વ્યક્તિ તરીકે એમણે સમાજ સેવા કરી। વિજયભાઈને જવાથી અમારા ભાજપ પરિવારને તો ખોટ પડી જ છે, પણ સમગ્ર ગુજરાતના જાહેર જીવનમાં એક મુઠ્ઠી ઉતારો માનવીય સરળ વ્યક્તિના જવાથી જાહેર જીવનને મોટી ખોટ પડી। વ્યક્તિગત જોઉં તો અમે વિદ્યાર્થી પરિષદમાં સાથે કામ કરતા, કટોકટી દરમિયાન ઇમરજન્સીમાં જેલમાં પણ સાથે રહ્યા। 1980માં ભાજપની સ્થાપના થઈ ત્યારે પેલી ટીમમાં યુવા મોરચાની અમે એક ટીમમાં પણ સાથે કામ કર્યું। સંગઠનથી માંડીને સરકાર સુધી એની સાથે જે કામ કર્યું, આઝાદ શત્રુ ક્યારેય પોતાના મુખથી કોઈને દુઃખ લાગે એવું વર્તન વ્યવહાર ન કરનાર આજે આપણી વચ્ચે ન રહ્યા। ગુજરાતના જાહેર જીવનને ખૂબ મોટી ખોટ પડી છે। વિજયભાઈ જતાં અમને પાર્ટીને અને રાજ્ય અને દેશને એક ખૂબ મોટી ખોટ પડી છે, જે પૂરી શકાય નહીં એવી ખોટ પડી છે। કુદરતને જે ગમ્યું તે ખરું, પણ આ બધું નિમિત્ત બન્યું છે। 5 તારીખે જવાના હતા, પછી 10 તારીખે અને પછી 12 તારીખે, આમ તબક્કાવાર જે રીતે અમને એવું લાગે કે એમનું આ નિમિત્ત ત્યાં લઈ ગયા છે।